સર્વ મુક્તોને વડતાલ ધામથી હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આ મકર સંક્રાંતિ અને પુણ્ય પર્વણી અને ઉત્તરાયણ, આ ઉત્તરાયણ એ આપણા જીવનનો ચડાયણ કરવાનો દિવસ છે. ઉત્તરાયણ એટલે દેવો જાગૃત થાય. એનો અર્થ એ થાય કે દેવો તો જાગતા જ હોય, પણ મારા બાપ આપણામાં રહેલા દેવી દિવ્ય ગુણને જાગૃત કરવાનું પર્વ એટલે ઉત્તરાયણ પર્વ. આજે આપણે આ ઉત્તરાયણના મર્મને સમજવું છે, એના મૂળ સુધી પહોંચવું છે. ઉત્તરાયણ પર્વ એક એવું કહેવાય છે કે અંગિરા ઋષિ થકી આ પ્રથમ વૈવસ્વત મનુ દ્વારા સૂર્યનારાયણનો જન્મ આ દિવસે થયો. આ દિવસે આવતા સૂર્યના કિરણો પ્રત્યેક વ્યક્તિને શારીરિક, માનસિક ને આધ્યાત્મિક ત્રણેય પ્રકારની ઉર્જાથી ભરી દે છે. ઉત્તરાયણના દિવસે વ્યક્તિના શરીરમાં સૂર્યના કિરણો લાગે તો એ અનેક રોગોથી મુક્ત થાય છે. એટલે આપણા ઋષિ મુનિઓએ યુગો પહેલા આ ઉત્તરાયણનો પર્વ ઉજવવાનું શરૂ કર્યું હતું. ઉત્તરાયણની વાત ભાગવતજીમાં પણ છે, વાલ્મીકી રામાયણમાં પણ છે અને જૂના ગ્રંથોમાં, સ્મૃતિઓમાં પણ મળી આવે છે. ભગવાન રામ પણ પતંગ ચડાવતા એવો આપણા ઋષિમુનિઓ અને કવિઓનું કહેવું છે. કૃષ્ણ ભગવાન પણ પતંગ ઉડાડતા હતા. ભગવાન સ્વામિનારાયણે પણ બાળપણમાં પતંગ લીલા કરી હતી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એવું બોલ્યા કે આપણા મનરૂપી પતંગને વૃત્તિરૂપી દોરીથી ચડાવી અને પરમાત્મા સુધી પહોંચાડી દેવો એ ઉત્તરાયણના પર્વનો મર્મ છે. જે વ્યક્તિ પોતાના મનને પરમાત્મામાં લગાડે અને વૃત્તિરૂપી, વૃત્તિ એટલે કે વિચારોનું કેન્દ્રીકરણ અનેક શક્તિ, શાંતિ ને દિવ્ય ઉર્જાનો સ્ત્રોત છે. એકાગ્રતાથી એ અલૌકિકતા પ્રાપ્ત થાય છે. અને એટલે જ આપણા સંતો કહે છે કે ઉગ્યો સૂરજ ઉત્તર દિશા અને જાગ્યો જીવનમાં ભોર, અજ્ઞાન તજી દીવો પ્રગટાવે તો જળહળે આત્માનો મોર. જ્યારે આપણે ઉત્તર દિશામાં નો સૂર્ય ઉગે અને દેવો જાગે, સ્વર્ગના અને પરમાત્માને પામવાના દ્વાર ખુલે. આ દ્વારનો ઉપયોગ કરીને ભીષ્મ પિતા પરમ ગતિને પામ્યા. આ દ્વારનો ઉપયોગ કરીને સપ્ત ઋષિઓએ પોતાના આત્મામાં પરમાત્માની અનુભૂતિ કરી હતી. આ દ્વારનો ઉપયોગ કરીને કપિલ મુનિને ત્યાં પરમાત્મા પ્રગટ થયા હતા. એટલે ગીતાજીમાં ભગવાને કહ્યું કે ઋષિઓમાં કપિલ હું છું. માટે આ ઉત્તરાયણનો આપણે મર્મ સમજીએ. ઉત્તરાયણ એ માત્ર શારીરિક લાભ જ નહીં, પણ આ સૂર્યનારાયણ આપણને યુગોથી અલૌકિક ઉર્જા આપે છે. અને સૂર્યની ઉર્જાને કારણે જ આ આખું વિશ્વ નવપલ્લવિત બને છે. સૂર્યની ઉર્જાને કારણે વ્યક્તિઓમાં પણ અનેક પ્રકારની ઉર્જાઓ પ્રાપ્ત થાય છે. એટલે આ દિવસે આપણે દાન પુણ્ય કરીએ, પતંગ ચગાવી સૂર્યને વંદના કરીએ, સવારમાં વહેલા ઉઠીને સૂર્યને અર્ઘ્ય આપીએ. આ સૂર્યનારાયણે આપણા ઉપર કરેલા ઉપકારની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ. માટે આ દિવસે આપણે પહેલો સૂર્યનારાયણને માટે એ આપણા માટે અનેક ઉપકાર કરે છે, એ ઉપકારનો આભાર માનીએ. અને આ દિવસે પહેલો ગુણ આપણે એ શીખીએ કે આપણા માટે નાનું કોઈએ કાર્ય કર્યું હોય તો એનો ઉપકાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરી આપણે આપણા જીવનમાં કૃતાર્થ બનીએ. ઉત્તરાયણનો પહેલો મર્મ છે કૃતજ્ઞતા નામનો ગુણ શીખવો. બીજો મર્મ છે કે સૂર્યોદય થાય એટલે અંધકાર દૂર થાય છે. માટે આ ઉત્તરાયણનું પર્વ એ અંધકારથી અંજવાળા તરફ જવાનું પર્વ છે, અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનું પર્વ છે, ભોગથી ભક્તિ તરફ વળવાનું પર્વ છે, સ્વાર્થ છોડીને સેવા ભાવ કેળવવાનું પર્વ છે. આપણે પણ આ દિવસે આપણા આત્માની શક્તિને કુસંગથી છોડાવી અને સત્સંગમાં લગાડીએ. આપણે પણ સ્વાર્થી મટી પરમાર્થી બનીએ. આપણે પણ માત્ર દેહના કીડા મટી અને થોડીક આપણી અંદર ઊંડા ઉતરી ભીતરની ઉર્જાને પ્રગટ કરીએ. આત્મજ્ઞાનને પરમાત્મા જ્ઞાનથી પૂર્ણ બનીએ. આપણા ઉપનિષદોમાં એક કહાનીઓ એવી છે કે જે
યુગો સુધી અમર બન્યા એ દરેક મહાન પુરુષો પોતાના અંતર આત્મામાં ઊંડા ઉતરવાથી બન્યા હતા. માટે આપણે આ વસ્તુને અંગીકાર કરી અને આપણા જીવનને ઉજાળીએ. પોતાના અનુભવને આધારે પુરુષોત્તમ નારાયણે પણ કીધું કે જે પોતે પોતાના સુખને ભોગવતો નથી, પોતે પોતાના સુખને જાણતો નથી અને પોતે પોતાના સુખને સામર્થ્યને જોતો નથી, જાણતો નથી અને અનુભવતો નથી, એ મૂર્ખ છે. મૂર્ખમાં મૂર્ખ છે, ઘેલામાં ઘેલો. આ ઘેલસાઈને આપણે છોડીએ, આ મૂર્ખમાં મૂર્ખતાને છોડીએ, આ અજ્ઞાનમાંથી અજ્ઞાનતાને છોડીએ અને આત્મદીપો ભવ, જે એક મોટા પુરુષે બુદ્ધ ભગવાને અનુભવ આપ્યો, એ જ ભગવાન સ્વામિનારાયણનો અનુભવ, એ જ રામ ને શ્યામનો અનુભવ છે, એ જ તમામ ઋષિમુનિઓનો અનુભવ છે. માટે પોતે પોતાને ઓળખીએ. પંડરૂપી પારસ પેટીમાં પડ્યો પારસમણી, ઓળખી જાણે તેજન બળ ભાગી. માટે આપણે આપણા પંડરૂપી પારસમણીમાં પેટીમાં પડેલા પારસમણી રૂપી કોહિનૂર હીરા રૂપી આપણા આત્માને ઓળખીએ. માણસ પોતે જ પોતાની જાત પ્રત્યે અતિ નિષ્ઠુર, હૃદયહીન બને છે અને પછી આત્માની અલૌકિક સુગંધિતાને મૂકી અને દેહાભિમાન રૂપી ગંધાતી ગટરમાં પડે છે અને એટલે જ પછી લખ 84માં નરક યાતનામાં સડે છે. માટે આપણે આપણા પ્રત્યે સજાગ બનીએ, સાવધાન બનીએ. આપણે આપણા આત્મા પ્રત્યે ક્રૂરતાનો ત્યાગ કરી એના પ્રત્યે કરુણા વરસાવીએ. એના પ્રત્યે આપણા પ્રત્યે કરુણા વરસાવીએ તો શું કરવું પડે? પહેલું જ આપણને આ ઉત્તરાયણનો મર્મ સમજાવે છે સંયમ. પતંગ ત્યાં સુધી જ આકાશમાં ઉડાન કરી શકે છે કે એ દોરીના નિયંત્રણમાં રહે. એમ આપણી પણ વૃત્તિ રૂપી દોરી સંયમ અને સદાચાર રૂપી દોરીના નિયંત્રણમાં હશે તો જ તે આપણે ગગનવિહારી બની શકશું, છતાદેવ બ્રહ્માનંદ ને પરમાનંદના ભોગતા બની શકશું, અવની ઉપર અક્ષરધામનો અનુભવ કરી શકશું. પણ ક્યારે? સંયમ. એટલે પહેલો કૃતજ્ઞતા, બીજો ગુણ છે અજ્ઞાન છોડવું અને જ્ઞાન તરફ ગતિ કરવી, અને એની માટે ત્રીજો સદગુણ શીખવા જેવો છે સંયમ. ચોથો વસ્તુ છે થોડું આપણે આપણું આત્મનિરીક્ષણ કરીએ, પાછા વળીએ. આ એવો દિવસ છે કે ભગવાન બુદ્ધે પણ આ દિવસે પાછા વળી અને બોધિ વૃક્ષ, જેને આપણે આજનું ભાષામાં ભગવાને ગીતાજીમાં પીપળાનું વૃક્ષ કહ્યું છે, એ પરમાત્માએ પીપળાના વૃક્ષ નીચે બેસી અને આજે પોતાના આત્માની ઉર્જા જગાડી હતી. અને એટલા માટે જ ભગવાને ગીતાજીમાં કહ્યું કે વૃક્ષોમાં પીપળો હું છું. શા માટે? પીપળો દિવસ કરતાં પણ રાત્રે ઓક્સિજન વધારે આપે છે. જે બીજાનું ભલું વધારે કરે એ પરમાત્માનું સ્વરૂપ બની શકે. નારદજી માટે કીધું કે ઋષિઓમાં નારદજી હું છું. શા માટે? તો કે નારદજીએ પ્રહલાદને મદદ કરી, વાલિયા લૂંટારાને મદદ કરી, રામને મદદ કરી, શ્રી કૃષ્ણ ભગવાનને મદદ કરી, સ્વામિનારાયણ ભગવાનને મદદ કરી. ભારતીય સંસ્કૃતિના એકતાના પ્રતીક હોવાથી નારદને ભગવાનને ગીતાજીમાં પોતાના સ્વરૂપ તરીકે પ્રતિપાદન કર્યા. આ ઉત્તરાયણનો પર્વ એ આપણને આત્મનિરીક્ષણ કરી અને આત્માની દ્રષ્ટિએ જોઈએ તો બધામાં એક આત્માને પરમાત્મા સભર ભર્યો છે. એ અજ્ઞાન દ્રષ્ટિ છોડી અને એકાત્મેવનું પશ્યતિ તત્ર ક મોહ ક શોક, આ ઉપનિષદના વાક્યને આપણા જીવનમાં ચરિતાર્થ કરવાનો પર્વ છે. વળી આ ઉત્તરાયણનો પાંચમો બોધ છે દયા અને કરુણા. આ દિવસે દાન દેવાનો ખૂબ જ મહિમા છે. આ દિવસે ગાયોને ઘાસચારો નાખે, પંખીઓને દાણા નાખે, ગરીબોને કે સાધુ સંતોને ભિક્ષાદાન કરે. શા માટે? તો કે આ દિવસે પ્રકૃતિ પણ આપણને આપવા તૈયાર થાય છે. શીત કાળ મટીને વસંતનો પ્રારંભ થાય છે અને વસંતે વિના પાણીએ વૃક્ષો ખીલે છે. પ્રકૃતિ પણ આપણને દેવા તત્પર બને છે. અને ક્યારે? તો કે આપણે જેવું વાવશું એવું લણશું. માટે આપણે ખોટી મિથ્યા મોહના મમતામાંથી દૂર થઈએ, અહમતા અને મમતાથી અળગા બની અને બીજા પ્રત્યે કરુણા વરસાવીએ, પ્રેમ વરસાવીએ, દયા વરસાવીએ. જેટલું આપણે જેવું બીજ વાવશું એવું મળશે. માટે આ બીજી વસ્તુ છે દયા અને કરુણાનું પર્વ. હવે જો અન્નદાન કરવું એ સારું છે, ગાયોને ઘાસચારો નીરવો એ પણ સારું છે, પરંતુ દયા અને કરુણા આપણે આપણી જાત પ્રત્યે પણ કરવાનો પર્વ છે. આપણી જાત પ્રત્યે કરુણા કરવી એટલે શું? તો કે આપણે જ આપણા આત્માનો ઉદ્ધાર કરવો. માત્ર ભોગના કીડા બની અને ભવાટીમાં ભટકવું અને આસક્તિમાં આંધળા બની અને જ્યાં ત્યાં જન્મને ગુમાવવો,
ટેન્શન અને ચિંતાના કીડાબીને જન્મ ખોવો એની કરતાં થોડાક પાછા વળી આ જેમ કપાયેલા પતંગની કોઈ નિશ્ચિતતા નથી, ગમે ત્યાં ફાટી જાય. એ જ રીતે આપણું શરીરમાંથી પ્રાણ જશે. આ દેહ તો આવા કરોડો આપણે બદલ્યા છે. જેમ કાચના બોટલને ટોકર વાગતા તૂટી જાય એ રીતે આપણું શરીર ગમે ત્યાં તૂટી જવાનું. માટે જગતની નાશવંતતા સમજી અને અવિનાશી તરફ આગળ વધવું અને સંક્રાંતિ સર્જવી, અર્થાત ખોટા વિચારોને મૂકીને સાચા વિચારો તરફ વળીએ, ખોટી દિશામાંથી ચાલવાનું મૂકીને સાચી દિશા તરફ વળીએ, દેહ માટે જીવવાનું બંધ કરીને આપણા મૂળ સ્ત્રોત આત્મા માટે જીવીએ, પરમાત્મા માટે જીવીએ, સ્વાર્થ માટે જીવવાનું છોડીને પરમાર્થ માટે જીવીએ, તો જ સાચી પતંગ ઉડાડી કહેવાય. આપણા સંતો કહે છે કે રામલલ્લા પતંગ ચડાવે, સીતા હસે ઓરી, લક્ષ્મણ દોરી પકડી ઊભા અને છત પર સૂરજ જળ હોળી. ભગવાન રામ પતંગ ચડાવતા હોય, સીતાજી પાંહે પાંહે હસતા હોય, લક્ષ્મણજી દોરી પકડીને ફિરકી પકડીને ઊભા હોય, સૂર્ય ઝળકતો હોય, ત્યારે નાનકડો રઘુનંદન બોલે, આ પતંગ મારી ઊંચી જાય, કૌશલ્યા માતા વહાલ વરસાવે અને નેત્રે આનંદ છલકાય. પણ આ રીતે રામ નામની દોરી પકડી અને ઊંડા ઊંચા પતંગ વિચાર, આપણે ભગવાનના સ્મરણ રૂપી દોરી પકડશું અને આપણા વિચારોને ઊંચા કરશું, તો જ મોહની માંજા કાપી નાખે અને પહોંચાડે ભવ પાર. જ્યાં સુધી મોહ મરશે નહીં, વાસના અજ્ઞાન ટળશે નહીં, ત્યાં સુધી ક્યારેય આપણા આત્મામાં પરમાત્મા પ્રગટ થશે નહીં, આપણા અંતરમાં જ્ઞાન રૂપી સૂર્ય પ્રગટશે નહીં. માટે રામ પતંગ ચડાવે એવું નથી માત્ર બાળ ખેલ, જીવનને શીખવે ઊંચું ઉડાવવા અને તોડી નાખો તૃષ્ણાની વેલ. આશાને તૃષ્ણાની વેલ તોડી નાખો. મારા બાપ, જીવનમાં થોડુંક ઝાંખી કરીને જોવો. જ્યારે જ્યારે આપણે આપણું કોઈ પણ વસ્તુ પકડી રાખશો, પકડો એ સજા, મૂકી દો એ મજા. આગ્રહ એટલું દુઃખ, નિરાગ્રહ એટલું સુખ. એટલે નવગ્રહ તો કોઈ નથી નડતા, પણ આગ્રહ રૂપી 10મો ગ્રહ બધાને ઘેર ઘેર ઝઘડા કરાવે. હા, આપણે માનસિક વૃત્તિ, અહંતાન, આસક્તિ તોડવાની વાત છે. ભગવાને વાલ્મીકી રામાયણમાં તો લખ્યું છે કે એક શબ્દેન હિયતે કરણે રૂપેણ ચ પતંગ, હરણું શબ્દ સાંભળવામાં મરી જાય છે અને રૂપમાં આંધળું થઈને પતંગિયો અગ્નિમાં બળી મરે છે. ભમરા સુગંધમાં આસક્ત થઈને ભમરા મરી જાય છે, રસમાં આસક્ત થઈને માછલાઓ મરી જાય છે અને સ્પર્શમાં આસક્ત થઈને હાથીઓ મરી જાય છે. માટે એ તે પંચ વિષયા હંતી સર્વાણી, એવલા તો એક એક વિષયમાં મળે છે, તો માણસને તો 5 વિષયો મળે છે. માટે તો ચોક્કસ પોતાની જીવનને હણી નાખશે. માટે સુખી થવું હોય તો જેમ રામ ને શ્યામ પતંગ ઉડાડતા હતા, કૃષ્ણ ભગવાન માટે પણ સૂરદાસે લખ્યું કે ઉડત પતંગ શ્યામ કે હાથન ડોરી સખી કે હાથ, છત પર ખડી જશોદા મૈયા દેખત બાલન કો ઠાઠ. ભગવાન જે પતંગ ચગાવતા હતા અને સખીઓ એની ફિરકી પકડીને ઊભા હતા ત્યારે એ જોતા હતા અને કાનો હસી હસી ઊંચે ચઢાવે અને કભી ઢીલ દે કભી ખેંચે. ક્યારેક જીવનમાં ઢીલ દેવી પડે ને ઢીલ દેવી પડે. બાપ પરિવારના નાના નાના ઝઘડામાં પકડી રાખશો તો મોટા કામ કરવાના રહી જાય છે. માટે ક્યાંક મૂકી દેવું પડે તો મૂકી દેવું અને ક્યારેક ખેંચવું પડે તો ખેંચી લેવું. સૂરદાસ કહે નંદ કે લાલ કી લીલા અગમ અપાર કહાવે. ભગવાનની લીલા તો અગમ અપાર છે. મારા ને તમારા જીવનને ઊંચા ચડાવવા માટે પરમાત્મા આ ઉત્તરાયણમાં મને તમને આવાહન કરે છે, અલૌકિક પ્રેરણા આપે છે. શું પ્રેરણા આપે છે? તો કે છે કે ભોગની રાખમાં બળી ગઈ આશો, તૃષ્ણાની થાકી શ્વાસ, સંયમને પવન વહેતો કરો તો મટે વિષયનો ત્રાસ. જો વિષયનો ત્રાસ છોડવો હોય તો ભોગની રાખમાં તમારી આશાઓને બાળી નાખો અને તૃષ્ણાના થાકને શ્વાસોની સાથે છોડી દો. સંયમ અને સદાચાર શીખો તો જ અંતરમાં આનંદ થશે. કરુણાના કમળ ખીલે તો હૃદયે અને વહે દયાનો ધોધ. સંતો કહે છે જાગો ભાઈ જાગો અને છોડી દો માયાનો બોધ. સ્વામિનારાયણ ભગવાન કહે સદગુરુઓને પકડી રાખો સતમાર્ગ.
હે સંતો, હે ભક્તો, તમે સત્યનો માર્ગ પકડી રાખો, બ્રહ્મને પરબ્રહ્મને અનુભવનો માર્ગ પકડી રાખો. એ પકડવા માટે શું કરવું પડે? તો કે છે કે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એ જ જીવનનો સાર્થક ભાગ. દાન કરી ધનને ધોઈ લો તો જ અભિમાનનો કચરો જાય. સેવામાં મળે ભગવાન સ્વયં અને ભક્તિ ફળ ફેલાય. સેવા કરતા કરતા જ પરમાત્માનો અનુભૂતિ થાય છે. એ ગોપાળાનંદ સ્વામી હોય કે ગુણાતીતાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય કે નિત્યાનંદ સ્વામી હોય, દાદા ખાચર હોય કે પર્વતભાઈ હોય, અરે ધ્રુવ હોય કે પ્રહલાદ હોય, આ બધાને સેવાના માર્ગથી સર્વાત્માની અનુભૂતિ થઈ છે. એ ટુકડો ત્યાં હરી ઢુકડો એમ કહીને જલારામ બાપા હવની સેવા કરતા હતા, એટલે એના આશ્રમમાં પરમાત્મા પ્રગટ થયા અને ઇતિહાસમાં એ અમર બન્યા છે. મારા બાપ એ રામાનંદ સ્વામી ગુરુ હોવા છતાંય તે લોજના આશ્રમમાં જે કોઈ આવે એમાં ભગવત ભાવના રાખીને મુક્તાનંદ સ્વામી આદિક વગેરે સંતો સેવા કરતા હતા. ત્યારે એ આશ્રમમાં પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. એકલા થઈ ગયા અને નિષ્ક્રિયસ્તુ શૌચ્ય, આવા શોક કરવા યોગ્ય હતો. પોતાની જાતને હારા કહેનારા બહુ હતા અને ભગવાનને મળ્યા હતા, પણ પરમાત્મા એની ભેગા રહ્યા નથી, ખેલા નથી. એટલે અહીંયા કહે છે કે દાન કરીને ધનને ધોઈ લો અને અભિમાનનો કચરો કાઢો. સેવામાં મળે ભગવાન સ્વયં અને ભક્તિના ફળ રેલાય. માટે ઉત્તરાયણ નહીં માત્ર પર્વ છે, આ તો છે આત્માનું ઉડાણ. પતંગ બને મન આકાશમાં અને મળે પરમ સુખનું સ્થાન. માટે આપણો મન રૂપી પતંગ પરમાત્મા રૂપી મૂર્તિમાં રમતું થાય તો યુગો સુધીનો આનંદ, યુગો સુધીનું આયુષ અને યુગો સુધીની અલૌકિકતા પ્રાપ્ત થાય. માટે ઉત્તર દિશા ચાલો રે જીવડા, દક્ષિણ દિશા એ ભટકણ. વિષય વાસના તજી દો અને પકડો સંતના આંગણ. કાયા પિંજરું નાશવંત છે અને શ્વાસો પાણી રેખ. પાણીમાં કરેલી લીટી એક સેકન્ડમાં ભૂસાઈ જાય, એમ આપણા આવા કરોડો દેહો ભૂહાઈ ગયા છે. માટે શ્વાસો પાણીની રેખ. સંતો કહે દીવો થાવ પોતે, નહીં તો ડૂબે લખેલા લેખ. આપણા લેખ હશે ને એ ડૂબી જશે. ભગવાન એક મોટા એ આશીર્વાદ આપ્યા છે, પણ એ માર્ગે ચાલશું નહીં તો કોઈ સિદ્ધિ નહીં થાય. એક વસ્તુ યાદ રાખો, માત્ર સંકલ્પથી કશી જ સિદ્ધિ થતી નથી. સંકલ્પ સાથે પૂરું તાકાતથી કર્મ ભળે ત્યારે જ ફળ મળે છે. જે કોઈ મહાન થયા એ સિદ્ધિ લૌકિક હોય કે પરલૌકિક હોય, પણ એને સંકલ્પની સાથે પોતાની જાતને સમર્પણ કરી છે. દેશની આઝાદી માટે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર ભગતસિંહ બધાએ જિંદગી સમર્પણ કરી, ત્યારે આઝાદી મળી છે. એ જ રીતે ધ્રુવ કે પ્રહલાદે પરમાત્મા માટે પોતાના રાજપાટની કુરબાની આપીને એની માટે જીવ્યા, ત્યારે એની અનુભૂતિ થઈ છે. 500 પરમહંસો પુરુષોત્તમ માટે જીવ્યા, ત્યારે એના આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી થઈ છે. માટે માત્ર સંકલ્પ કરવાથી કાંઈ નહીં થાય, અને વાસ્તવિકતા તો કર્મ જ છે. કેમ જે ક્રિયા આશયાન થઈ હતી, માણસ બોલે કાંઈ કરે કાંઈ, એનાથી કાંઈ ન થાય. એટલે અહીંયા કહે છે કે બાપ તમારા લેખે ડૂબી જશે. માટે દયા ધરો, દાન કરો, ન તોડશો કોઈના મન. નાના નાની વાતમાં બીજાના મનને ઠેસ પહોંચે, દિલને ઠેસ પહોંચે, હૃદય કોચવા એવું ન કરતા. પરહિતમાં પરમ સુખ છે અને એ જ છે સાચું ધન. સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે, સાંભળો જીવ સુજાણ, ભગવાન વિના બીજું બધું સપનાનું સુખ તું જાણ. ભગવાનનું સુખ એ જ અવિનાશી સુખ છે, અવિનાશી આનંદ છે, અવિનાશી અલૌકિકતા છે. બાકી બધું જ સપનાની વસ્તુ, સપના સાથે જાનાર છે. માટે ધર્મ વિના ધન ધૂળ સરખું અને ભક્તિ વિનાની કાવાંજ. વૈરાગ્ય વિનાનું જ્ઞાન લુખું અને જેમ પાણી વિનાની કાંજ. પાણી વિનાની નદીઓ કે પાણી વિનાના સરોવર નકામા છે, એ જ રીતે ધર્મ વિનાનું ભેગું કરેલું ધન એક દિવસ એ ધન નહીં રહે, આપણું ધનોત્પન્નોત કરનારું નીવડશે. અને ભક્તિ નહીં રહે, ભોગનો કૂવો બની જશે. માટે ઉત્તરાયણ આવી સમજાવે છે, હવે ફેરવો જીવનની વાટ, ભોગથી ભગવાન તરફ વળો, એ જ છે સાચી વાત. સંતો કહે સાંભળી લેજો, સમય પછી નહીં આવે સાથ. આજે જ જાગો, આજે જ ફેરવો
નહીં તો પછતાવાનો રહેશે સાથ. માટે ઉત્તરાયણ આવી સમજાવે, ફેરવો જીવનની વાટ. બસ આપણે આપણા જીવનની વાટ ફેરવી અને જીવનને ધન્ય બનાવીએ, એવી જ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.